તો આજે છે બકરી ઈદ, તો સાજીદે તો તમને બધાને બકરી ઈદની મુબારકી દઈ દીધી છે, મારે બાકી છે. મારા તરફથી તમને બધાને ઈદ મુબારક. જો ફેમિલી લેડીઝને છે ને એ દરગાહની બહારથી જ સલામી કરવાની હોય, તો જો અહીંયા બધી લેડીઝો અહીંયા બધી બેઠી છે, અહીંયાથી સલામી કરી તો આપણે પણ છે ને હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? હંધાઈ મજામાં? તો મજામાં જ છો અને સ્વાગત છે અમારા ન્યૂ વિડીયોમાં. એ પાછું આજ ઈદના દિવસે, આજ બકરી ઈદ થઈ ગઈ ને, એટલે હંધાઈ ને અમારા ને અમારા પરિવાર તરફથી ને હંધાઈને ઈદ મુબારક. વિડીયો તો કાલ આવશે, કાલ વાહી ઈદ થઈ જાહે, પણ આજ તો ઈદ મુબારક. ને અમારે તો આનું બનાવે છે. શું કહેશો અનુ? ખીર પૂરી બનાવ્યા છે, આજે ઈદ છે ને, ખીર પૂરી બની નાખી. એવું છે એમ ને? આર્યનભાઈ નહીં નહીં ખા કે? હા, નાવા ગયો છે. ગયો છે કે હજી ફોનમાં જોવે છે? વહી ગયો છે નાવા. મને એમ કે ફોનમાં જોતો હોય કે દઈશ ને. નાવા ગયો, કીધું તું મેં એને, લાયો છે. હા, હાલો તો કન્ટિન્યુ રહી ગયો. તો જો ફેમિલી, આપણે પણ છે ને નાસ્તો કરીને મસ્ત મસ્ત રેડી થઈ ગયા છે. તો આજે છે બકરી ઈદ, તો સાજીદે તો તમને બધાને બકરી ઈદની મુબારકી દઈ દીધી છે, મારે બાકી છે. તો મારા તરફથી તમને બધાને ઈદ મુબારક. અને જો અત્યારે છે ને 9:30 જેવો ટાઈમ થયો છે અને અમારે છે ને બહાર જવાનું છે, દરગાહે જવાનું છે. ક્યાં ખબર? કિમ ચોકડી દરગાહે જવાનું છે. અમે અહીંયા છે ને અવારનવાર જતા જ હોય, પણ આજ અમારે ખાસ કરીને જવાનું છે વસ્તુ લેવા, કેમ કે આજે બકરી ઈદ છે ને, તો ત્યાં બધી વસ્તુ વેચાવા આવે. કા આ મોરમની વસ્તુ તાજિયા હોય ને, આપણે જે મોરમ બનાવે ને અમારે, તો એમાં મૂકવાની વસ્તુ બધી ત્યાં વેચવા આવે. તો આજ અમારે ખાસ કરીને વસ્તુ લેવા જવાની છે. પણ એ પહેલા છે ને અત્યારે અમારે બે સાજીદની બે બહેનો રહી છે ને, તો એની ત્યાં ઈદની મુબારકી દેવા જવાનું છે અને બે બહેનોની ઈદી પણ દેવા જવાનું છે. અને જો ગામડેથી ફોન આવ્યા હતા બધાને, તો ગામડે તો બધાને ઈદની મુબારકી દઈ દીધી છે. તો આ બે બહેનો બાકી છે, તો મુબારકી દેતા આવી અને ઈદી પણ દેતા આવી. તો કાંઈ નહીં, હાલો કન્ટિન્યુ રહેજો. અમે થઈ ગયા છીએ રેડી, અમે જવાના છીએ આજે કિમ. એ હારું પણ તૈયાર થઈ ગયો. તો ફેમિલી ફાઇનલી જો અત્યારે છે ને મારા નણંદના ઘેર આવ્યા હતા અમે ઈદની મુબારકી દેવા, અને અમારા બેનની ગીત પણ આપી દીધી. અને જો એ બધા તો હજી છે ને રેડી થાય છે. કામ હતી બેન? જો અમારે સોફુ બેન ને લેંઘો પહેરવાનું છે, એલી નવા કપડા પહેરવાના. હા, એમાં અમે છે ને વહેલા નવરા થઈ, કેમ કે અમારે બહાર જવું છે ને, એટલે પછી વહેલા આટો મારી લેવી, પછી ટાટા પોરે નીકળી જવાય ને, એટલા માટે. જો અમારે ઇનાસભાઈની તો રેડી થઈ ગયા છે. કા ઇનાસ? ઈદ મુબારક ઇનાસ. હા, ઇનુસભાઈ ક્યાં ગયા? તે અમારે ફોન આવ્યો હોય નીચે અંદરની રૂમ પડે, ટાવર આવે નહીં, એટલે ધાબે ગયા છે. ઈદની મુબારકી દે છે ફોન. અમારા દેહવાળા બધા ફોનમાં ઈદની મુબારકી દેવાનું હોય. કા સોફું? તો ફેમિલી જો મારા નણંદની ઘરે ઈદની મુબારકી દઈ અને સીધા અમે નીકળી ગયા કિમ જવા માટે. અને અત્યારે અમે છે ને આવી ગયા છીએ પેટ્રોલ પંપે. જો અહીંયા પેટ્રોલ થોડુંક નાખવાનું હતું. કા પેટ્રોલ ત્યાં ઘરે લાટ પડ્યું હતું પણ ભૂલાઈ ગયું. તો પાછું ભરી લીધું એમ ને? પાછું જો. હા, પાછું જો ટંકી ફૂલ કરવી લીધી એમ કે. તો કાંઈ નહીં, હાલો ફેમિલી હવે કેમ જઈને મળશું. તડકો બહુ જ થઈ ગયો છે. કા તો ફાઇનલ ફેમિલી જો અમે પૂગી ગયા છે કિમ ચોકડી ઉપર આવેલી છે ને મખદુમશા બાબાની દરગાહ, તો અહીંયા આવી ગયા છે. તો જુઓ, આ છે દરગાહ. હું હમણાં નજીક જાઉં ને તે બતાવું. આનો ઓલરેડી મારો વિડીયો આવેલો જ છે, પણ અત્યારે આવ્યા છે ને તો હું તમને છે ને દીદાર કરાવીશ દરગાહની. અને કુદરતી બનશે ને તો બતાવશે સાજid. અંદર તો લેડીઝને જવાનું નહીં કંઈ, તો કંઈ જો સાજid છે ને અહીં ગયા છે. સાજid છે ને અહીંયા ઓલું લેવા ગયા છે બધું ફૂલ ને એવું, તો એ લઈને આવે ને પછી આપણે સલામી કરી આવી એવી. અને જો મેં સવારના આર્યનભાઈ નથી બતાવ્યા. આર્યનભાઈ બગા હા ખાઈશ. સારું તડકો હતો ને ભાઈ? કેવો તડકો છે? કા હે હે હા, આખું લાલ થઈ ગઈ. કા બહુ જ તડકો છે.
આમ જો ફેમિલી અહીંયા છે ને આજે બહુ એટલે બહુ ટ્રાફિક છે, કેમ કે આજે ઈદનો તહેવાર છે. તો બધા છે ને આવતા હોય, કોઈ સલામી કરવા આવતા હોય, કોઈ માનતા પૂરી કરવા આવતા હોય. તો તમે જોઈ શકો છો કેટલું બધું વાહન પડ્યું છે. અને પબ્લિક પણ અહીંયા પબ્લિક પણ જોરો જોરોમાં છે ફેમિલી, બહુ જ બધી પબ્લિક છે. જો તો જો ફેમિલી આ છે મખદુમશા બાબાની દરગાહ. અને જો બધા અહીંયાથી જાય છે, પણ લેડીઝને અંદર નથી જવાનું, એટલા માટે હું નહીં જાઉં. અને સાજિદ ને આર્યન બે જાય છે સલામી કરવા. કા સાજુ? જો બાયુને નથી જવા દેતા અંદર. પીછે ચલો પીછે ચલો. હર કોઈ દરગાહ પર છે ને લેડીઝને લગભગ નથી જ જવા દેતા, એટલા માટે અમે નથી જવાનું. અમારે બહારથી સલામી કરવાની છે. અને આર્યન ને સાજિદ બે જાય છે. જો ફેમિલી લેડીઝને છે ને એ દરગાહની બહારથી જ સલામી કરવાની હોય. તો જો અહીંયા બધી લેડીઝો અહીંયા બધી બેઠી છે, અહીંયાથી સલામી કરી. તો આપણે પણ છે ને અહીંયાથી સલામી કરવાની છે. અને જો આજે ઈદનો તહેવાર છે ને એટલે ટ્રાફિક તો બહુ જ છે. સાજિદને અહીંયા મળી ગયા છે મને. હું અહીંયા આવી હતી સલામી કરવા. અને અહીંયા જોઈ બે બાપ દીકરાને. હાલો તમે આમ નીકળો, અહીંથી નીકળો. અને જો ફેમિલી અહીંયાથી છે ને આ તાવીજને એવું તમે લઈ શકો. બેડી છે, આ બેડી કહેવાય આની, અને આ તાવીજ છે. તો અહીંયાથી છે ને તમને આપી શકે. અને અહીંયા આ મોર પીસ છે ને, આ મોર પંખ, એનાથી છે ને આપણે માથે અહીંયા જો જો આપણે છે ને મખદુમશા બાબાની સલામી કરી લીધી છે. અને આ કીમ ચોકડીની આગળ થોડુંક આવેલું છે. તો અહીંયા કોણ કોણ આવેલું છે ને એ મને ખાસ કરીને કોમેન્ટ કરજો. અને આજે તહેવાર છે ને એટલા માટે વધારે એટલે વધારે ગર્દી છે. સલામી કરવાનો વારો નથી આવતો, બહુ ધક્કામુક્કીમાં સલામી કરવી પડે છે. અહીંયા છે ને વજૂ કરીને જ પછી અમારે સલામી કરવા જવાનું હોય. તો વજૂ કરવાનું છે ને હું તમને બતાવું. હાલો, ઓલી વખતે આવી હતી ને તઈ મેં લગભગ બતાવ્યું હતું કે નહોતું બતાવ્યું, પણ આજે હું તમને બતાવું. અને વિડીયોવાળાને તો શું હોય ખબર, કોરો નહીં ખાવાનો, વિડીયો શૂટ કર્યા જ રાખવાનો. સાજિદ તો જો સામે છે ને એ સાંયે બેહવા વહી ગયા બાપ દીકરો. એ કે તારે ઉતારવું તો ઉતારે. જો અહીંયા છે ને પાણીના ટેન રાખેલા છે. અને અહીંયા વજૂ કરીને પછી જ જવાનું સલામી કરવા. તો અહીંયા એવું નથી કે ખાલી મુસ્લિમ જ આવે, હિન્દુ લોકો પણ સલામી કરવા આવતા હોય. તો જો અહીંયા બધા છે ને વજૂ કરે છે. જો વજૂ એટલે કે હાથ પગ ધોવાના એમ. જો અહીંયાથી હાથ પગ ધોઈ અને પછી જ જવાનું દરગાહમાં સલામી કરવા. હાલો ફેમિલી આવી જાઓ, ઠંડુ પાણી પીવા. આ અડધું પોણું તો આ ખૂટવાડી ગયા બે બેઠા. એ તો મારો કામ છે, ફોટા વિડીયો ઉતારું તો ખરી જ ને. અને આર્યનભાઈ જો શું કરે છે, આમ તો થોડા આર્યન જો ખાવાનું કામ કરે છે. વેફર ખાઈશ કા? ભૂખ લાગી હે? આર્યનને ભૂખ લાગી. બરાબર ફેમિલી, હવે જો આપણે જવાનું છે ઘરે, ઘર બાજુ નીકળવાનું છે. હવે આપણે થોડોક સપકો કાઢવાનો છે, એના માટે સ્વાય સૂત્ર કરવું છે. થોડીક મોટું છે તો આર્યનની માથેથી આપણે ઉતારી લઈશું. અને પછી બધા બેઠા જો ફેમિલી, અહીં છે ને ભૂંગળા બટેકા મળે છે. અને અહીંયા છે ને એક મોટા બધા પાપડ મળે છે. જો હું તમને બતાવું. જો કેવડા મોટા છે પાપડ. જો આ કેટલાનું એક છે માસી? 10નું એક છે આ પાપડ. જો ફેમિલી, અહીંયા છે ને આવી બધી સબી મળે છે. અને અહીંયા જો મખદુમશા બાબાની આ સબી છે. અને આ તુબરત છે ને 52 ગજ લાંબી છે.
અહીંયા ઓરિજિનલ હમણાં આપણે સલામી કરી ને એ કુદરત છે ને એ 12 ગજ લાંબી છે, 52 ગજ આમ લાંબી છે કુદરત. તો જો આ એનો ફોટો છે, અંદરનો આ ફોટો છે, જો આવી રીતનું છે, ખાલી લખ્યું છે આઈ લવ મોહમ્મદ લખેલું છે. જો અહીંયા કેવી સરસ મજાની છે આવડી આ છે અમારે અહીંયાથી જ વસ્તુ લેવાની છે, પણ અહીંયા જે બેન બેસે છે ને એ બેન અત્યારે છે નહીં, એમ કહે છે કે આગળ એક દુકાન છે ને ત્યાં તમને મળી જશે. તો જોઈએ હાલો આપણે આગળ મળે છે કે નહીં. બતાવતા બાજુ જો આ સાજીદના હાથમાં પંજા છે કે નહીં, તો અમારે આવા પંજા લેવાના છે, પણ આ પંજો થોડોક નાના છે એટલે નાના નથી લેવાના, બહુ મોટા આવે ને એવા લેવાના છે, પણ એ અહીંયા નથી. જો અહીંયા ફેમિલી આવી જાઓ, ઠંડુ શરબત પીવા ઓરેન્જ ફ્લેવરમાં. સાજુએ તો અમારથી અલગ, એની પાસે શું છે ખબર? તમે શું મંગાવ્યું? લચ્છી. સાજુ તો લચ્છી મંગાવ્યું. બોલો ફેમિલી, મને લચ્છી ઓછી ભાવે એટલે શું શરબત પીવાનું છે. અરે એમને તો અડધે જો ફેમિલી અહીંયા છે ને મસ્ત મજાની બિરયાની મળે છે, તો આપણે બિરયાની અહીંયા ખાવાની છે. મારી એક એવું આને નથી ખાવાની, કેમ કે નથી ખાતા કા. તમને ભાવે બિરયાની? એને કોઈ વસ્તુ નથી ભાવતી, બિરયાની, મટન, શાક. તો જો આપણે પ્લેટ તૈયાર થઈ ગઈ છે. આમાં એક જ મારી છે, બીજી તો બીજા ગ્રાહક હોય કે નહીં એની હોય. અમારે આરોય નથી ખાતો, મારે એકને ખાવાની છે. અહીંયાથી જ ખાઈને જવાની છે, ઘેરે એને ખાઈ લેવાની. તો હેલો ફેમિલી, સો ફાઇનલી અમે છે ને ઘરે પૂગી ગયા છે. અમે રસ્તામાં, તમને ખબર છે ને મેં શું ખાધું? મેં બિરયાની ખાધી, અને ઘણા બધા કોમેન્ટ કરતા હોય કે તમે મટન ચિકન કાંઈ ખાતા નથી, તો આ અમે ખાઈએ જ છીએ. તો મેં છે ને એ હોટલમાં બિરયાની ખાઈ લીધી. સાજીદે પણ તે હોટલમાં નાસ્તો કર્યો હતો, પણ એણે તો ફેંકીને એવું ખાધું હતું. એણે છે ને કાંઈ ચિકનને એવું નથી ખાધું, કેમ કે એને નથી ભાવતું એટલા. અને આજે છે બકરી ઈદ, પણ અમે કંઈ કુરબાની નથી કરતા, એટલે અમે છે ને હોટલમાં એમને ખાલી બિરયાની જમતા આવ્યા છીએ. અને આર્યનને તો જો મેગી ખાવી હતી, તો ઘેર આવીને મેગી બનાવી છે. અને ત્યાં કંઈ કટ નહોતો લાગ્યો, કેમ કે ચાર્જિંગ પતી ગયું હતું, ફોને એટલો ધકી ગયો હતો, એટલે પછી મેં કંઈ કટ ન માર્યો. અને જો ફોન અહીંયા ચાર્જિંગમાં પહેલાં મૂક્યો, થોડુંક ચાર્જિંગ થઈ ગયું ને પછી મેં કટ મારી દીધો. તો જો હું તમને બતાવું, આર્યન મેગી ખાય છે. જો આર્યનભાઈ જો મસ્ત મજાની મેગી બનાવી દીધી છે. આપણે તો ના રસ્તામાં જ ખાઈ લીધું કા. હા હો, હું થાકી જ ગઈ હતી ફેમિલી. તડકો એવો હતો ને એટલે આપણે તો આવીને અહીંયા બેસી ગયા, ઊભા નતા જ્યાં. અને પછી મેં ચાલો હવે કપડાં કાઢવા ચેન્જ કરવા હતા, એટલે મેં તો એક છેલ્લો કટ મારી દઉં, વિડીયો પણ એન્ડ કરી દઉં. તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. મળીએ હવે આપણે કાલના વિડીયોમાં. તો વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ. બાય બાય.